વડોદરા શહેરના સમા તળાવ પાસે નવા ફ્લાયર ઓવરબ્રિજમાં ફેરફાર કરી અન્યને લાભ અપાવવાના જનતાના વેરાના 64 કરોડના નાણાંનો વેડફાટ કરવામાં આવશે અને જો આગામી સમયમાં વહેલી તકે નિર્ણય લેવામાં નહીં આવે તો જનતાના વેરાના નાણાં બચાવવા માટે ઉપવાસ આંદોલન કરતા ખચકાઈશું નહીં, જેની ગંભીર નોંધ લેજો સામાજિક કાર્યકર અતુલ ગામેચી। વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કરી રહ્યું છે। વડોદરા શહેર સ્માર્ટ બની રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં જે ટ્રાફિક સમસ્યા છે એને ઉકેલવા માટે વડોદરા શહેરમાં અવનવા બ્રિજો બનાવવામાં આવી રહ્યા છે અને જોવા જઈએ તો વડોદરા શહેરમાં અનેક જગ્યાએ વિરોધ વંટોળ શરૂ થઈ ગયા છે, કારણ કે બ્રિજ એવી જગ્યાએ બનાવે છે કે લોકોને ઉપયોગી નથી તેવી જગ્યાએ। વડોદરા શહેરના સમા જંકશન પાસે એક નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। 56.56 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે। 32% વધુનો ભાવ છે। બ્રિજનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, બ્રિજની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે અને હાલ આ બ્રિજમાં સ્ટેન્ડિંગના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના મહાન નેતાઓ દ્વારા આ બ્રિજની લંબાઈ વધારીને ઉર્મી સ્કૂલમાં જે બ્રિજ સામે આવેલો છે એ બ્રિજને જોઈન્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને 56 કરોડનો જે બ્રિજ છે હવે 120 કરોડનો બ્રિજ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સ્ટેન્ડિંગના કેટલાક સભ્યોનો પણ અહીંયા વિરોધ છે। બીજી બાજુ જોવા જઈએ તો જે 56 કરોડનો બ્રિજ છે એમાં જો 64 કરોડ વધારાના ઉમેરશે તો એવું લાગી રહ્યું છે કે શહેરની જનતાના વેરાના રૂપિયાનો આડેધડ વપરાશ અને ભ્રષ્ટાચાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે એમાં અન્યને ફાયદો કરાવવા, અન્ય લોકોને લાભ થાય એના માટે આ બ્રિજની સાઇઝ લંબાવવામાં આવી રહી છે, એનો અમે સખ્ત વિરોધ કરી રહ્યા છીએ। આગામી દિવસમાં જો આ બ્રિજના 64 કરોડ વધારાના જો વાપરવામાં આવશે અને ખોટા વપરાશે તો જનતાના રૂપિયા ખોટા ના વપરાય એના માટે ઉપવાસ આંદોલન કરવાની અમારી તૈયારી છે।